પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ગામના આઝાદ ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉપરવાસમાંથી જાણી જોઈ ઇરાદાપૂર્વક ગંદા દુર્ગંધયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાની ગંભીર ફરિયાદ કરવામાં આવી છે। આ સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તેમજ જાહેર સ્વચ્છતા અને આરોગ્ય સામે પણ પ્રશ્નો ઊભા થયા છે। આ અંગે મુસ્લિમ સમાજના પ્રમુખ અબ્બાસભાઈ જોખિયાએ ગ્રામ પંચાયત તેમજ ઉચ્ચ કક્ષાએ અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। અબ્બાસભાઈ જોખિયાએ જણાવ્યું છે કે આ પ્રશ્ન વર્ષોથી યથાવત રહ્યો હોવાથી જેના કારણે આઝાદ ચોક વિસ્તારના રહેવાસીઓ મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે, તેમજ સંબંધિત તંત્રને સ્થળ તપાસ કરી જવાબદાર તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ગંદા પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા વિનંતી કરવામાં આવી છે। અહેવાલ સુભાષ માવદિયા। અબ્બાસ મોહમ્મદ જોખિયા માધવપુર મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે ગ્રામ પંચાયતમાં 2025માં અગાઉ તાજિયાનો તહેવાર આવે એ બાબતની પણ લખિત રજૂઆત કરવામાં આવી। એને 1 વર્ષ થયું છતાં પણ આ ગંદા પાણીનો નિકાલ થયો નથી। ઉપરવાસમાંથી એકદમ ખરાબ હાલતમાં ગંદુ પાણી આવતું હાલ 10/6/2026ના રોજ પણ તાજિયા પવિત્ર તહેવાર આવતો હોય તે બાબતની ગ્રામ પંચાયતમાં પણ લેખિત રજૂઆત કરેલ છે। આથી અગાઉ પણ વિડીયો અને વીડિયોમાં પણ અરજીઓ કરી આપેલ છે, છતાં પણ તેનો પણ ઉપર લેવલેથી કોઈ નિરાકરણ આવેલ નથી। હાલ ગ્રામ પંચાયતમાં અમે રૂબરૂ ગયેલ ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી સરપંચશ્રીને પણ રજૂઆત કરેલી છે કે ભાઈ અમારો મુસ્લિમ મોહરમ તાજિયાનો તહેવાર ચાલુ થવાનો હોય તો વહેલા તકે આ ગંદુ પાણી ન આવે તેની વ્યવસ્થા કરવા રજૂઆત કરેલ, છતાં પણ આજ દિન સુધી આ તમે જોઈ શકો છો બહેનો અત્યારે નાવા લઈ અને ઉપરથી ગંદુ આવતું પાણી સાફ કરી રહી છે, છતાં પણ તંત્ર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગે છે। કે અમારી નમ્ર વિનંતી કે જો આગામી ટૂંક સમયમાં તાજિયાના તહેવાર ચાલુ થાય અને એ પહેલા જો બંધ થાય એવી અમારી નમ્ર વિનંતી છે।